મહેસાણાના તળેટીના ખેતરમાં ઉગ્યું એક એવું ફળ જે અહીં સામાન્ય રીતે જોવા મળતું નથી. તળેટી ગામના ખેડૂત હરેશભાઈના ત્યાં નોનીના છોડ ઉપર હાલમાં 100થી વધારે ફળ આવ્યા છે. 1.5 વર્ષ પહેલા વાવેલા આ છોડ હવે ફળથી લચી પડ્યા છે. ખાસ વાત એ છે કે આ ફળ દક્ષિણ ભારત અને વિદેશમાં વધારે પ્રમાણમાં થતા હોય છે. જાણીએ. મારું નામ હરેશ કુમાર શંકરલાલ પટેલ, ગામ તળેટી, તાલુકો જિલ્લો મહેસાણા. એ પ્લાન્ટ છે એને નોની કહેવામાં આવે છે અને આ સાઉથમાં અને વિદેશમાં થતી હોય છે. આ મારા એક મિત્રએ મને પ્લાન્ટ્સ આપ્યા હતા લગાવવા માટે, તો મેં લગાવ્યા. ગયા વર્ષે એને મેં લગાવ્યું હતું અને ધીરે ધીરે મોટું થયું ત્યારે પણ મને પણ એવો આઈડિયા નહોતો કે આવા ફ્રૂટ આવતા હશે. અને જ્યારે આનું ફ્લાવરિંગ ચાલુ થયું અને પછી 1-2 ફ્રૂટ આવ્યા ત્યારે મેં એને તોડીને ફેંકી દીધા કે મને આઈડિયા જ નહોતો કે આ શું છે એમ. પછી જેને મને આપ્યું હતું એને મેં ફોન કરીને પૂછ્યું. જ્યારે વધારે ફ્લાવરિંગ બેઠું ત્યારે મેં પૂછ્યું કે ભાઈ આ જે નોનીના તમે મને આપ્યા હતા તો એનું તો મને કે તમે હરેશભાઈ યુટ્યુબ ઉપર સર્ચ કરો, ત્યાંથી તમને વધારે માહિતી મળી રહેશે. મેં આનું યુટ્યુબ ઉપર સર્ચ કર્યું તો એમાં આનો જ્યુસ કેવી રીતે બનાવવાનો, કેવી રીતે આનો જ્યુસ પીવાનો અને આ જ્યુસ પીવાથી, નોનીનો જે જ્યુસ છે એ પીવાથી એના કેટલા ફાયદા છે એ પણ મને યુટ્યુબ ઉપરથી માહિતી મળી. તો લગભગ આયુર્વેદ જે આપણું છે એના કહેવા પ્રમાણે આ ફ્રૂટ, આનો જ્યુસ પીવાથી આપણને 300 રોગની બીમારીઓ જે હોય નાની મોટી એના કામમાં આવે છે. તો આ જે ફ્રૂટ જ્યુસ છે એ પીવાથી આપણને ઘણો બધો ફાયદો થાય છે. અને ડાયાબિટીસમાં પણ જે લોકોને શુગર હોય છે તો એમાં પણ આ જ્યુસ પીવાનો એમને ફાયદો થતો હોય છે, એવું મેં યુટ્યુબ ઉપર જ્યારે સર્ચ કર્યું ત્યારે મને જાણવા મળ્યું. ઓકે, આપણા આસપાસના વિસ્તારોમાં આ જે ફ્રૂટ રહ્યું એ થાય છે કે કેમ, અને કયા વિસ્તારનું આ ફ્રૂટ છે? આમ મને હજુ સુધી કોઈ આઈડિયા નથી કે આપણા મહેસાણા જિલ્લામાં પણ ક્યાંય થતું હોય. મેં અમુક કાઠિયાવાડમાં વિડીયો જોયેલા છે કે ત્યાં કોઈના ત્યાં આવા મારા જેમ એકલ દુકલ પ્લાન્ટ્સ હોતા હોય છે, પણ આ સાઉથમાં વધારે થાય છે અને વિદેશમાં પણ આ ફ્રૂટ્સ થતું હોય છે. એટલી મને આ માહિતી છે. મેં યુટ્યુબ ઉપર અને એમાં ગૂગલમાં સર્ચ કર્યું, કેમ કે આઈડિયા નથી, આપણે કોઈ દિવસે આની ખરીદી કરી નથી, પણ એમાં મેં જ્યારે સર્ચ કર્યું ત્યારે આનો 1 લીટરના જ્યુસનો ભાવ લગભગ 1000 થી 1200 રૂપિયા, 1500 રૂપિયા સુધી હોય છે. મેં પતંજલિનો ભાવ જોયો હતો તો લગભગ એ 700-800 રૂપિયાની આજુબાજુ 1 લીટર હોય છે. કે જો મારા ત્યાં મેં 10 પ્લાન્ટ લગાવ્યા હતા અને મહેનત કરતા કરતા એક પ્લાન્ટ રહ્યો છે, પણ આની ઉપર અત્યારે લગભગ 100 થી વધારે ફળ બેઠેલા છે અને જે પાકવાની તૈયારીમાં છે. અને જે તમને બતાવી શકું કે જે હજુ આ નાના નાના જે છે ફ્લાવરિંગ આ બેઠા છે, આ બધા તૈયાર થશે બહુ ખૂબ જ પ્રમાણમાં. એટલે એક આટલા 7 ફૂટની હાઈટ ઉપર જો આટલા બધા પ્લાન્ટ્સ થતા હોય તો ખેડૂતો એમના સેઢા ઉપર વધારે નહીં 4-5 આવા પ્લાન્ટ્સ લગાવે અને એનો જ્યુસ બનાવી અને પોતે માર્કેટમાં જો એનું હાઉસ હોલ્ડિંગ કરે તો ખેડૂતને આમાંથી કમાણી સારી એવી મળી રહે.